નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગુજરાતના જિલ્લાઓની સિરીઝ ચાલુ કરી છે. એમાં દરેક જિલ્લાઓનો એક એક લેક્ચર આવશે. આગળના કચ્છ જિલ્લો, અમદાવાદ જિલ્લો અને રાજકોટ જિલ્લાના વિડીયો મૂકી દીધા છે. ના જોયા હોય તો તમે જોઈ લેજો. એનું પ્લેલિસ્ટ બનાવેલું છે ગુજરાતના જિલ્લાઓ, તો એમાં જઈને જોઈ લેજો. જે મિત્રો આપણી ચેનલ પર નવા છે તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને અંત સુધી નિહાળજો. ચાલો તો આજે વડોદરા જિલ્લાની સફરે જઈએ. વડોદરા જિલ્લામાં તાલુકાઓની વાત કરીએ તો 8 તાલુકા આવેલા છે, જેમાં એક વડોદરા પોતે, બીજો સાવલી, ત્રીજો પાદરા, ચોથો ડેસર, પાંચમો ડભોઈ, છઠ્ઠો વાઘોડિયા, સાતમો કરજણ અને આઠમો સિનોર. આમ કુલ ટોટલ 8 તાલુકાઓ આવેલા છે. એટલે વડોદરાના 8 તાલુકા વડોદરા પોતે આવશે, પાદરા, સાવલી, ડેસર, ડભોઈ, વાઘોડિયા, કરજણ અને સિનોર. એ સિવાય વડોદરા જિલ્લાની ક્ષેત્રફળની વાત કરીએ તો વડોદરા જિલ્લાનું કુલ ક્ષેત્રફળ છે 4312 ચોરસ કિલોમીટર. 4312 ચોરસ કિલોમીટર વડોદરા જિલ્લાનું ક્ષેત્રફળ છે. વડોદરા જિલ્લાની સાક્ષરતાની વાત કરીએ તો 81.21% સાક્ષરતા ધરાવે છે. તે સિવાય 934 1000 પુરુષો દીઠ મહિલાઓ જાતિ પ્રમાણ ધરાવે છે. વડોદરા જિલ્લાની કુલ વસ્તીની વાત કરીએ તો 41,57,568 છે. વસ્તી ગીચતા 727 ચોરસ કિલોમીટર દીઠ છે. વડોદરા જિલ્લાનો આરટીઓ નંબર છે GJ06. એ સિવાય વડોદરા જિલ્લાને ગુજરાતની સંસ્કાર નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. સાહિત્યકાર પ્રેમાનંદ ને વડોદરાને વીર વડોદરું કહ્યું છે. પ્રેમાનંદ સાહિત્યકાર હતા, તેમને વડોદરાને વીર વડોદરું કહ્યું છે. વડોદરામાં એક મધ્યમમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે, જેમાં મગરોની સંખ્યા વધુ છે. ત્યાં મગરો વસવાટ કરે છે. વડોદરા જિલ્લાની સરહદની વાત કરીએ તો ઉત્તરે ખેડા અને પંચમહાલ જિલ્લો આવેલો છે. એટલે વડોદરા જિલ્લો ઉત્તર દિશાએ ખેડા જિલ્લા અને પંચમહાલ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. ઉત્તરે ખેડા અને પંચમહાલ, અહીંયા સુધી ખેડા જિલ્લો આવશે, પંચમહાલ જિલ્લો આવશે. દક્ષિણમાં જોઈએ તો દક્ષિણમાં ભરૂચ અને નર્મદા જિલ્લો, દક્ષિણ તરફ ભરૂચ અને અહીંયા સુધી ભરૂચ રહેશે અને અહીંયા નર્મદા જિલ્લો આવશે. પૂર્વ દિશામાં છોટાઉદેપુર જિલ્લાની સરહદ ધરાવે છે અને પશ્ચિમમાં આણંદ આવેલું છે. પશ્ચિમ દિશાએ આણંદ આવેલું છે. અહીંયા ખંભાતનો અખાત છે, ત્યાં વડોદરા જિલ્લો દરિયાને સ્પર્શતો નહીં, આણંદ જિલ્લો આવી જાય છે. તેથી અને વડોદરા અને નર્મદા ભરૂચને સરહદ બનાવતી અહીંયા નીચે નર્મદા નદી આવશે અને ઉત્તર તરફ મહીસાગર નદી આવશે. આણંદ અને વડોદરા જિલ્લાની સરહદ બનાવતી આ રીતે નીકળે છે. એટલે અહીંયા બે નદીઓ આણંદ અને વડોદરાની સરહદ બનાવે છે. નીચે નર્મદા ભરૂચ બે જિલ્લાથી વડોદરાને અલગ કરે નર્મદા નદી. વડોદરા જિલ્લાનો ઇતિહાસ વિશે જોઈએ. હાલના કોઠી વિસ્તારમાં વડના ઝાડ પાસે વિકસેલા આ પરાને વડપદ્રક કે વડપુર તરીકે ઓળખાતું હતું. એટલે જે હાલમાં કોઠી વિસ્તાર છે તે વડપદ્રક કે વડપુર તરીકે ઓળખાતું હતું. તેના નામ પરથી વડોદરા નામ ઉતરી આવ્યું હોવાનું મનાય છે. મરાઠીમાં વડોદે, ફારસી ભાષામાં બડાદે, બડાહેદ અને હિન્દીમાં બડોદરા અને અંગ્રેજીમાં બરોડા શબ્દ તૈયાર થયો. મરાઠી વડોદય બોલે અને ફારસી ભાષામાં બડાહેદ અને હિન્દીમાં બડોદરા અને અંગ્રેજીમાં
બરોડા શબ્દ તૈયાર થયો. ઈસવીસન 1721માં પિલાજીરાવ ગાયકવાડે વડોદરા શહેર જીતી અને મરાઠા શાસનની સ્થાપના કરી. 1721માં પિલાજીરાવ ગાયકવાડે વડોદરાને જીતી લીધું અને ત્યારબાદ મરાઠા શાસનની સ્થાપના કરી હતી. ઈસવીસન 1734માં વડોદરામાં ગાયકવાડ રાજાઓની રાજધાની બની. એટલે 21માં જીતી લીધું અને 34માં વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની બની ગયું. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વડોદરા રાજ્યનો ખરો વિકાસ કર્યો હોવાનું મનાય છે. વડોદરામાં ભારતની સૌથી સમૃદ્ધ રજવાડા પૈકીનું એક હતું. ભારતમાં સૌથી સમૃદ્ધ પૈકી રજવાડું વડોદરામાં આવેલું હતું. રજવાડોના એકીકરણ સમયે વડોદરાના મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડે ભારત સંઘ સાથે કરાર કરી જોડાણ કર્યું. જ્યારે ભારત એકીકરણની વાત ચાલતી હતી ત્યારે સરદાર પટેલ જોડે મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડે ભારત સંઘ સાથે જોડાવા માટે કરાર કર્યા. મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડે સરદાર પટેલ સમક્ષ માંગણી મૂકી કે ગુજરાતના બધા રજવાડાઓનો વહીવટ વડોદરા રાજ્યને સોંપવામાં આવે તથા તેમને ગુર્જર નરેશ જાહેર કરવામાં. એટલે કે જે ભારત સંઘ સાથે જોડાયા અને એના પછી મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડે સરદાર પટેલ સમક્ષ એક માંગણી મૂકી કે ગુજરાતના તમામ રજવાડાનો વહીવટ વડોદરા રાજ્ય કરશે અને તેમને ગુર્જર નરેશ તરીકે જાહેર કરવામાં આવે, પરંતુ આ માંગણી સરદાર પટેલે તેમની નકારી હતી. તે સમયે વડોદરાના તાબદીવાન પદે ડોક્ટર જીવરામ મહેતા હતા. જ્યારે આ ભારત સંઘમાં જોડાણ કરવાનો કરાર કર્યા એ સમયે વડોદરા રાજ્યના દીવાન પદે ડોક્ટર જીવરામ મહેતા હતા. પ્રજામંડળની લડતના કારણે પ્રતાપસિંહ રાવે નિષ્ફળતા મળી, તેથી સઘળી મિલકત લઈ યુરોપ જતા રહ્યા. એટલે તે પછી યુરોપ જતા રહ્યા. એપ્રિલ 1948માં વડોદરાના પ્રધાનમંડળની રચના થઈ અને ડોક્ટર જીવરાજ મહેતા મુખ્યમંત્રી બન્યા. વડોદરા રાજ્યના પ્રથમ જીવરાજ મહેતા મુખ્યમંત્રી બન્યા. આમ જૂન 1949થી વડોદરા રાજ્યને પણ મુંબઈ રાજ્યનો ભાગ બનાવી દીધો. વર્ષ 2013માં નવરચિત જિલ્લાઓ પૈકી વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લો બન્યો. 2013માં જે નવો જિલ્લો બનાવ્યો છોટાઉદેપુર એ વડોદરા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાની ભૂગોળની વાત કરીએ તો વડોદરા જિલ્લો વિશ્વામિત્રી નદીના કિનારે આવેલો છે. એટલે વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના કિનારે રહેતો નહીં જ, પરંતુ વિશ્વામિત્રી નદી વડોદરાની મધ્યમાંથી પસાર થાય છે. એટલે વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. અને સાહિત્યકાર પ્રેમાનંદ વડોદરામાં પહેલા સાહિત્ય સભા આવેલી છે. પ્રેમાનંદ સાહિત્ય સભા. નિષ્કલંક માતાજીનું ધામ ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલું એ પણ આવેલું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે વડોદરા ખાતે આવેલી છે તેના પ્રથમ મહિલા કુલપતિ હતા હંસાબેન મહેતા. દરેક ગુજરાત યુનિવર્સિટી પૈકીના પ્રથમ મહિલા કુલપતિ છે. અહીંયા ફોટોમાં તમે જોઈ શકો છો જે મહારાજા સયાજી યુનિવર્સિટી એટલે MS યુનિવર્સિટી ફોટો છે. એ સિવાય વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ આવેલું છે. વડોદરામાં સેન્ટ્રલ લાઇબ્રેરી આવેલી છે. પ્રતાપ વિલાસ પેલેસ આવેલો છે. નજરબાગ પેલેસ આવેલો છે. અહીંયા ફોટોમાં નીચે પ્રતાપ વિલાસ પેલેસ પણ જોઈ શકો છો. વડોદરામાં ઘણા બધા મહેલો આવેલા છે. નજરબાગ પેલેસ એ પણ વડોદરામાં આવેલો છે. એ સિવાય મકરપુરા પેલેસ, રાધા વલ્લભ મંદિર, ભગતસિંહની પ્રતિમા આવેલી છે. સયાજી બાગ આવેલો છે. લાલબાગ આવેલો છે. સુરસાગર તળાવ આવેલું છે. નીચે સુરસાગર તળાવમાં મહાદેવ શંકર ભગવાનની મૂર્તિ આવેલી છે. તળાવની મધ્યમાં મૂર્તિનું સ્ટેચ્યુ બનાવેલું છે. નીચે છે સયાજી બાગ, એમાં સયાજી બાગ છે એમાં જ સયાજી મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી આવેલી છે. સયાજી બાગમાં જ આવેલી છે. એ સિવાય મોહમ્મદ તળાવ આવેલું છે. કવિ પ્રેમાનંદનો જન્મભૂમિ વડોદરા છે. ન્યાય મંદિર આવેલું છે. કીર્તિ મંદિર આવેલું છે. ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા આવેલી છે. નીચે ન્યાય મંદિરનો પણ ફોટો આપેલો છે. કીર્તિ મંદિરનો પણ ફોટો છે. વડોદરા જિલ્લામાં જાણવા જેવું
ગાયકવાડ શાસકોની રાજધાની તો વડોદરા કહેવાય છે. એટલે ગાયકવાડોની રાજધાની પૂછાય તો વડોદરા આવશે. ગુજરાતનું સૌથી મોટું બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી એ વડોદરા ખાતે આવેલું છે. અહીંયા નીચે આપેલું છે ફોટોમાં બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી. આમાં ગુજરાતનું સૌથી મોટું આ મ્યુઝિયમ ગણાય છે અને પિક્ચર ગેલેરી ગણાય છે. સૌથી મોટું પૂછાય તો વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી આવશે. અને સૌથી જૂનું તો કચ્છમાં આવશે. કચ્છ મ્યુઝિયમ સૌથી જૂનું છે, આ સૌથી મોટું છે. એ સિવાય ગુજરાતમાં સૌથી મોટો પેલેસ આવશે લક્ષ્મી વિલાસ પેલેસ, જે વડોદરા ખાતે છે. એ તમે જોઈ શકો છો ફોટામાં, લક્ષ્મી વિલાસ પેલેસ, જે ગુજરાતનો સૌથી મોટો પેલેસ છે. એ સિવાય ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી સેન્ટ્રલ લાઇબ્રેરી એ પણ વડોદરામાં આવેલી છે. સેન્ટ્રલ લાઇબ્રેરી જે માંડવીની નજીક આવેલી છે. મહેલોનું શહેર એટલે વડોદરામાં ઘણા બધા મહેલો આવેલા છે, તેથી તેને મહેલોનું શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતની સાંસ્કૃતિક નગરી તરીકે પણ વડોદરાને ઓળખવામાં આવે છે. સંસ્કારી નગરી, સાંસ્કૃતિક નગરી તરીકે વડોદરાને ઓળખવામાં આવે છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં આવેલી છે. પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું ચાંદોદ એ પણ વડોદરા જિલ્લામાં આવેલું છે. દક્ષિણના કાશી તરીકે ઓળખાય છે ચાંદોદને દક્ષિણના કાશી તરીકે ઓળખાય છે. અને એ સિવાય પિતૃ શ્રાદ્ધ માટે પણ જાણીતું છે. પૂજ્ય શ્રી મોટા ચુનીલાલ ભવસારનો આશ્રમ સાવલીમાં આવેલો છે. સાવલી તાલુકો છે, ત્યાં આવેલો છે પૂજ્ય શ્રી મોટા ચુનીલાલ ભવસારનો આશ્રમ. સૌથી પ્રાચીન મંદિર ગોરજ ખાતે આવેલું છે. વડોદરા જિલ્લામાં. એ સિવાય મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્થાપેલી બેંક, જે બેંક ઓફ બરોડા તરીકે ઓળખાય છે, તેનું વડું મથક વડોદરામાં આવેલું છે. એ અલકાપુરીના વિસ્તારમાં આવેલું છે. ઈસવીસન 1908માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી હતી. એ પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા. અલકાપુરી નામના બજારમાં વડોદરાના પશ્ચિમમાં આવેલી સૌથી મોટી બજાર છે, જ્યાં બેંક ઓફ બરોડાની સ્થાપના થયેલી છે. એટલે અલકાપુરી વિસ્તારમાં બેંક ઓફ બરોડા આવેલી છે. બેંક ઓફ બરોડાની સ્થાપના સયાજીરાવ ગાયકવાડે કરી હતી અને 1908ની સાલમાં. એ સિવાય નર્મદા ઓરસંગ કરજણ નદીનો ત્રિવેણી સંગમ થાય છે, તેને ચાંદોદ કરનાળી તરીકે ઓળખે છે. ચાંદોદ કરનાળી ખાતે 3 નદીઓનો સંગમ થાય છે, જે નર્મદા, ઓરસંગ, કરજણ, આ 3 નદીઓનો સંગમ થાય છે. એનું દક્ષિણામૂર્તિ મંદિર વડોદરામાં આવેલું છે. ભારતીય સૈન્ય દ્વારા ચાલતું આ મંદિર છે. ભારતનું સૌપ્રથમ પેટ્રોકેમિકલ સંકુલ જે વડોદરામાં આવેલું છે, ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ IPCL, જે વડોદરામાં આવેલું છે, તેની સ્થાપના 1969માં કરવામાં આવી હતી. IPCLની સ્થાપના 1969માં કરવામાં આવી હતી. ભારતનું સૌપ્રથમ પેટ્રોકેમિકલ સંકુલ. એ સિવાય સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ વડોદરામાં આપવાની શરૂઆત કરવામાં આવી હતી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા. ગુજરાતમાં સૌપ્રથમ દવા બનાવવાની ફેક્ટરી પણ વડોદરામાં કરવામાં આવી હતી. તેના સ્થાપક હતા ત્રિભુવનદાસ ગજ્જર. તેમણે સૌપ્રથમ દવા બનાવવાની ફેક્ટરીની સ્થાપના કરી હતી. દાદર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કાનમ, જે કપાસના ઉત્પાદન માટે ખૂબ જ જાણીતો છે. દાદર અને નર્મદા નદી વચ્ચેનો જે પ્રદેશ આવેલો છે, તે પ્રદેશ કપાસના ઉત્પાદન માટે ખૂબ જ જાણીતો છે. તે પ્રદેશને કાનમ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. વડોદરાનો એક તો લીલો ચેવડો અને બાકરવડી ખૂબ જ જાણીતું છે. લીલો ચેવડો વડોદરાનો ખૂબ જ જાણીતો છે. ખ્રિસ્તી ધર્મનું તીર્થ સ્થળ નિષ્કલંક માતાનું ધામ આવેલું છે. વડોદરા અને ભરૂચ નર્મદા જિલ્લા વચ્ચે સરહદ બનાવતી નદી, એટલે વડોદરા નર્મદા જિલ્લા વચ્ચે અને વડોદરા ભરૂચ જિલ્લા વચ્ચે નર્મદા નદી સરહદ બનાવે છે. એટલે એ સિવાય વડોદરા અને આણંદ જિલ્લા વચ્ચે સરહદ બનાવતી નદી એટલે મહીસાગર, એટલે ઉત્તર બાજુએ મહીસાગર વડોદરા અને આણંદ જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે, જ્યારે દક્ષિણે નર્મદા અને વડોદરા ભરૂચ અને વડોદરા વચ્ચે નર્મદા નદી સરહદ બનાવે છે. ખનિજ તેલ શુદ્ધિકરણ રિફાઇનરી કોયલી ખાતે આવેલી છે, જે મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં કાર્યરત થઈ હતી.
ખનિજ તેલના શુદ્ધિકરણ માટેની રિફાઇનરી જે કોયલી મુકામે આવેલી છે. મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં શરૂ કરવામાં આવી હતી. વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતું આજવા સરોવર, જે આજવા ડેમ તરીકે ઓળખાય છે, તે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. આજવા સરોવર પર્યટન સ્થળ છે. ત્યાં આજવાની મેટા તરીકે પણ ઓળખાય છે. ભગવાન લકુલિશ મંદિરનો પુનરોદ્ધાર સ્વામી ગોપાલનંદજી દ્વારા કરવામાં આવ્યો હતો. તેને કાયાવહોરણ તરીકે ઓળખવામાં આવે છે. વડોદરામાં માંડવી ખાતે મેલડી માતાનું મંદિર આવેલું છે અને મંદિરની ચારેય દિશામાં 4 દરવાજા આવેલા છે, જે અહીંયા ફોટોમાં તમે જોઈ શકો છો. માંડવી ગેટ તરીકે ઓળખાય છે. ત્યાં મેલડી માતાનું મંદિર આવેલું છે. તો એક ગેટ આવેલો છે જે લહેરીપુરા દરવાજા તરીકે ઓળખાય છે. બીજો ગેટ છે એ ચાંપાનેરી દરવાજા તરીકે ઓળખાય છે. ત્રીજો છે એ પાણી દરવાજા તરીકે ઓળખાય છે. પાણી દરવાજા અને પાણી ગેટ તરીકે પણ ઓળખે છે. ચોથો દરવાજો છે બરાનસરી દરવાજો. આમ કુલ 4 દરવાજાઓ આવેલા છે. માંડવી જે માંડવી ગેટ છે એ મધ્યમાં છે અને ચારે દિશામાં 4 ગેટ આવેલા છે. એ સિવાય વડોદરામાં બરોડા ડેરી આવેલી છે. મંગળ ભારતી વિદ્યાપીઠ ગોલગામડી ખાતે આવેલી છે. ઇલેક્ટ્રિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન વડોદરા ખાતે આવેલું છે. મેડિકલ કોલેજ મ્યુઝિયમ પણ વડોદરામાં આવેલું છે. હેલ્થ મ્યુઝિયમ પણ વડોદરા ખાતે આવેલું છે. એ સિવાય મુક્તિ કમલ મોહન જ્ઞાન ભંડાર પણ વડોદરામાં આવેલું છે. એ સિવાય અકોટા બ્રિજ પણ વડોદરામાં આવેલો છે, જે અહીંયા નીચે ફોટામાં જોઈ શકો છો. વિશ્વામિત્રી નદીના કિનારાની પાસે આવેલો છે, જે અકોટા બ્રિજના નામે ઓળખાય છે. અહીંયા રાત્રિ દરમિયાન અવનવરની લાઇટિંગ થતી હોય છે. લાઇટ શો જોવા મળે છે. ગુજરાતનું સૌથી મોટું બસ સ્ટેન્ડ વડોદરા ખાતે આવેલું છે. એ સિવાય 1939માં ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરેલી. રેડિયોની સૌપ્રથમ શરૂઆત ગુજરાતમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરી હતી 1939ની સાલમાં. ગુજરાતનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન વડોદરા ખાતે આવેલું છે. ગુજરાતમાં આલ્કલીઝ અને કેમિકલ ઇન્ડસ્ટ્રી ગેડા ગુજરાત કોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ વડોદરામાં આવેલું છે. ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વડોદરા ખાતે આવેલ છે. ઈસવીસન 1910માં જ્યાં શાળા ત્યાં પુસ્તકાલયની શરૂઆત કરવામાં આવી હતી. સૌપ્રથમ ફિલ્મ સ્ટુડિયો વડોદરા ખાતે શરૂ થયું હતું. સૌપ્રથમ હેવી વોટર પ્લાન્ટ વડોદરા ખાતે શરૂ થયો હતો. સૌપ્રથમ પાઇપલાઇન દ્વારા ગેસ વડોદરા ખાતે શરૂ થયું હતું. હવે વડોદરા જિલ્લાનો પાદરા તાલુકો છે, તેની વાત કરીએ તો પાદરા તાલુકામાં વણછરા ગામની ચિંતામણી પાર્શ્વનાથનું મંદિર આવેલું છે. ચાણસદ પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ ગણાય છે. રણુ ગામ ખાતે પરશુરામનો આશ્રમ આવેલો છે. અહીંયા ફોટોમાં તમે જોઈ શકો છો પરશુરામનો આશ્રમ. એ સિવાય નારેશ્વર આવેલું છે. નારેશ્વરમાં નર્મદા નદીના કિનારે શ્રી રંગ અવધૂતનો આશ્રમ આવેલો છે. અહીંયા ફોટોમાં બતાવ્યો છે, જે નર્મદા નદી કિનારે રંગ અવધૂતનો આશ્રમ આવેલો છે. રંગ અવધૂતનું બાળપણનું નામ નારેશ્વર હતું. તેના પરથી નારેશ્વર નામ પણ રાખવામાં આવ્યું છે. શ્રી રંગ અવધૂતને નર્મદા નદીની પરિક્રમા 108 દિવસમાં પૂરી કરી હતી. રંગ અવધૂતે નર્મદા નદીની પરિક્રમા 108 દિવસમાં પૂરી કરી હતી અને તેમનો આશ્રમ આવેલો છે રંગ અવધૂત. બાજવા ઈસવીસન 1962માં બાજવા ખાતે સહકારી ધોરણે ચાલતું એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સની સ્થાપના કરવામાં આવી હતી. GSFC તેની કારખાનું બાજવા ખાતે આવેલું છે, જે 1962ની સાલમાં સ્થાપના કરવામાં આવી હતી. એ એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું છે. એશિયાનું સૌથી મોટું રાસાયણિક બનાવવાનું કારખાનું GSFC ક્યાં આવેલું છે? તો વડોદરા ખાતે બાજવા ગામમાં આવેલું છે. એ સિવાય ચાંદોદ કરનાળી
ચાંદોદ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છે. ચાંદોદ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છે. ચાંદોદ કરનાળી ખાતે નર્મદા, ઓરસંગ અને કરજણ નદીનો ત્રિવેણી સંગમ થાય છે. નીચે ત્રિવેણી સંગમ આપ્યો છે. આ ત્રિવેણી સંગમ પર ચાંદોદ કરનાળી ખાતે નર્મદા, ઓરસંગ અને કરજણ નદી, આ ત્રણેય નદીઓ મળે છે, એટલે તેને ચાંદોદ કરનાળી તરીકે ઓળખી છે. ચાંદોદ કરનાળી પૌરાણિક તીર્થસ્થાન છે અને પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું. અહીંયા પિતૃનાશથી પધરાવાથી પિતૃને મોક્ષ મળે તેવી માન્યતા છે. તેથી તે ચાંદોદ કરનાળી પૌરાણિક તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત છે. ચાંદોદને દક્ષિણનું કાશી ગણવામાં આવે છે. દક્ષિણનું કાશી એટલે ચાંદોદ. ચાંદોદ કરનાળી મહાદેવનું મંદિર, કુબેશ્વર મંદિર, ગરુડેશ્વર મંદિર અને દક્ષિણામૂર્તિ મંદિર આવેલા છે. ચાંદોદ કરનાળી ખાતે મહાદેવનું મંદિર આવેલું છે, કુબેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, ગરુડેશ્વર મંદિર આવેલું છે અને દક્ષિણામૂર્તિ આવા મંદિરો પણ આવેલા છે. તે સિવાય પ્રખ્યાત સાહિત્યકાર દયારામની જન્મભૂમિ ચાંદોદ છે, તથા ચાંદોદના ચોકમાં દયારામની પ્રતિમા પણ આવેલી છે. આપણા સાહિત્યકાર દયારામની જન્મભૂમિ તો ચાંદોદ છે અને ચાંદોદના ચોકમાં દયારામની પ્રતિમા પણ આવેલી છે. પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું સ્થળ તો ચાંદોદ કરનાળી. એ સિવાય આજવા સરોવર આવેલું છે. વડોદરા શહેરની નજીક વિશ્વામિત્રી નદી પર ડેમ બાંધવામાં આવ્યો છે. તેમાં ભરાતા પાણીને સરોવરના આજવા સરોવર કહે છે. જે વિશ્વામિત્રી નદી પર ડેમ બાંધીને પાણી રોકવામાં આવે છે તે સરોવરને આજવા સરોવર કહે છે. આજવા ડેમ પાસે બનાવેલો ગાર્ડન સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે અને નૌકા વિહારની સુવિધા પણ ઉપલબ્ધ છે. જે આજવા ડેમ છે તેની પાસે એક ગાર્ડન બનાવેલું છે. એનું નામ સારું કંઈક છે, મને યાદ નહીં. તમને યાદ હોય તો કમેન્ટ કરી દેજો. ત્યાં નૌકા વિહારની સુવિધા પણ ઉપલબ્ધ છે. આજવા ડેમમાંથી વડોદરા શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે. આખા વડોદરા શહેરને આજવા ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. એ સિવાય કાયાવરોણનું મૂળ નામ કાયાવરણ હતું. ભગવાન શિવનો 28મો અવતાર ગણાતા પ્રસિદ્ધ ભગવાન લકુલિશનો જન્મ કાયાવરોણમાં થયો હોવાની માન્યતા છે. કાયાવરોણ પાશુપત સંપ્રદાયનું મુખ્ય મથક છે. સ્વામી કૃપાલાનંદજીએ કાયાવરોણમાં પ્રાચીન અને અર્વાચીન સ્થાપત્ય કલાનો સુમેળ સાધી અહીં એક યોગ મંદિરનું કૃપાલાનંદજીએ કાયાવરોણમાં પ્રાચીન નિર્માણ કર્યો છે. કાયાવરોણમાં લકુલિશ ભગવાનનું ભવ્ય મંદિર આવેલું છે, જે અહીંયા ફોટામાં દેખાય છે. તે કાયાવરોણમાં લકુલિશ ભગવાનનું ભવ્ય મંદિર છે. આ મંદિરનો પૂર્વદ્વાર સ્વામી કૃપાલાનંદજીએ કરાવ્યું હતું. એ સિવાય ડભોઈ તાલુકામાં ડભોઈનો કિલ્લો આવેલો છે, જે ફોટોમાં તમે જોઈ શકો છો. એ પ્રકારનો ડભોઈનો કિલ્લો આવેલો છે. ડભોઈનું પ્રાચીન નામ દર્ભવતી હતું. ડભોઈમાં સાહિત્યકાર દયારામની કર્મભૂમિ છે. દયારામની કર્મભૂમિ ડભોઈ તાલુકો છે, પરંતુ તેમનો જન્મ ચાંદોદમાં થયો. દયારામનો જન્મ ચાંદોદમાં થયો હતો, પણ તેમની કર્મભૂમિ ડભોઈ છે. ડભોઈમાં મુક્તાબાઈ જૈન મંદિર નામનું ગ્રંથાલય આવેલું છે. મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિરનું ગ્રંથાલય આવેલું છે. ડભોઈ ખાતે નાગેશ્વર તળાવ અને હીરા નામના કડિયાની પ્રેમિકાની યાદમાં બનેલ તેન તળાવ આવેલ. એટલે ડભોઈમાં નાગેશ્વર તળાવ અને તેન તળાવ આવેલ છે. આ તેન તળાવનું નામ હીરા કડિયાની પ્રેમિકાની યાદમાં તેન તળાવ નામ રાખવામાં આવે છે. એ સિવાય ડભોઈનું આવેલા કિલ્લાના પૂર્વ દરવાજાને હીરા નામના સલાટના નામ ઉપરથી હીરા ભાગોળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હીરા નામનો કડિયો હતો તેને બનાવ્યો હતો, તેથી તેને હીરા ભાગોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડભોઈમાં પણ 4 ભાગોળ આવેલી છે. એક હીરા ભાગોળ, બીજી નાંદોદરી ભાગોળ, ત્રીજી વડોદરા ભાગોળ અને ચોથી મવડી ભાગોળ. આમ 4 ભાગોળો આવેલી છે. એ સિવાય સિદ્ધરાજ જયસિંહે ડભોઈના કિલ્લાની રચના કરાવી હતી અને વિસલદેવ વાઘેલાના શાસનકાળમાં પડેલા દુકાળના કારણે રોજીરોટી માટે વિસલદેવે ડભોઈમાં આવેલ કિલ્લાનું સમારકામ અને ડભોઈના કિલ્લામાં આવેલ વૈદ્યનાથ મહાદેવનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ ડભોઈનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહે બનાવ્યો હતો અને તેનું સમારકામ વાઘેલા વંશના વિસલદેવ વાઘેલાએ કરાવ્યો હતો. એ સિવાય વડોદરા જિલ્લાનો વાઘોડિયા તાલુકો
ત્યાં સોમનદીપ યુનિવર્સિટી વાઘોડિયામાં આવેલી છે. એ સિવાય વાઘોડિયામાં ગુજરાત સાયકલ્સ લિમિટેડ બનાવવાનું કારખાનું આવેલું છે. વાઘોડિયા ખાતે સાયકલ્સ બનાવવાનું કારખાનું આવેલું છે, ગુજરાત સાયકલ્સ લિમિટેડ નામનું. વાઘોડિયા તાલુકામાં ગોરજ ગામે ગુજરાતનું સૌથી જૂનું પ્રાચીન મંદિર પણ આવેલું છે. અહીંયા આવેલ કેન્સર હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં જાણીતી છે. વાઘોડિયામાં આવેલી કેન્સર હોસ્પિટલ એ સમગ્ર ગુજરાતમાં જાણીતી છે. એ સિવાય વાઘોડિયામાં પારુલ શિક્ષણ સંસ્થા આવેલી છે, તે અત્યારે ભારત યુનિવર્સિટી તરીકે પણ ઓળખાય છે. ચાલો તો અહીંયા વડોદરા જિલ્લાને સમાપ્ત કરીએ છીએ. તમે અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને આપણો વિડીયો શેર કરજો. બસ એટલું છે. અને નવા વિડીયો આવશે તો તેને જોતા રહેજો અને ચેનલને સપોર્ટ કરો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.